ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ઘઉં અને જુવારની મસાલા ભાખરી। તેના માટે મેં આ રીતે જે રોટલીનો જે લોટ આવે ઝીણો ઘઉંનો તે લઈ લીધો છે। હવે આપણે આ રીતે જુવારનો થોડોક લોટ લીધો છે। જો રોટલા બનાવવાનો જે લોટ આવે છે ઝીણો તે લીધો છે। તેમાં આપણે એડ કરી દઈશું આ રીતે। બેવનું સરખું માપ લેવાનું તમારે, જુવાર અને ઘઉંના લોટનું। હવે તેમાં આપણે લીલા ધાણા નાખીશું સમારીને। જો આ રીતે આપણે ધાણા ધોઈને અંદર નાખી દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું આપણે મીઠું નાખીશું, થોડો અજમો નાખીશું, થોડી હળદર નાખીશું આ રીતે। હવે મોવણ માટે તમે ઘી પણ લઈ શકો છો, બટર પણ નાખવું હોય તો બટર પણ લઈ શકો છો। આપણે થોડું તેલ રેડીશું તેમાં, ઘીમાં લોટમાં ઘી પણ રેડી શકો છો તમે। મેં આ રીતે તેલ રેડ્યું છે થોડું। હવે તેને આપણે મિક્સ કરી લઈશું આ રીતે। હવે આપણે તેનો લોટ બાંધી દેવાનો છે, મીડિયમ જે ભાખરી જેવો બાંધીએ તેવો આપણે લોટ બાંધી દેવાનો છે। આ રીતે ભાખરી જેવો થોડો કઠણને એવો લોટ બાંધીશું આપણે તેનો। તે આપણે થોડો કઠણને એવો લોટ બાંધીને રેડી કરી દીધો છે। તેને આપણે તેલથી થોડો ગ્રીસ કરી દીધો છે આ રીતે। હવે તેને આપણે નાના નાના લુવા કરી દઈશું। જેવી રીતે ભાખરીને આપણે લુવા કરીએ છીએ તે રીતે નાના લુવા કરી દઈશું આપણે આ રીતે। તો આ રીતે આપણે લુવા કરી દીધા છે બધા। હવે તેને આપણે ભાખરી જેવી વણી કાઢીશું। જો આ રીતે ગરમ કરી દીધો છે મેં, તેમાં આપણે મૂકી દઈશું આ રીતે। તેને ભાખરી જે રીતે શેકીએ તે રીતે શેકીશું આપણે। થોડી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકી લઈશું। તે એક બાજુ પલટાવી દેવાની, થોડી ચડી જાય એટલે। હવે તેમાં આપણે આ રીતે તેલ રેડ દેવાનું થોડું। તેને આ રીતે આપણે શેકી લેવાની છે। આ રીતે બ્રાઉન રંગની થોડી થાય એટલે તેને શેકી લેવાની। બનીને રેડી થઈ ગઈ છે આ રીતે મસાલા ભાખરી। તો જો આ રીતે ઘઉં અને જુવારની મસાલા ભાખરી રેડી કરી છે મેં કંકોડાના શાક સાથે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।